અમે આવ્યા સમૂહ લગ્નમાં રિવરફ્રન્ટ જ્યાં કિડ્સ કાર્નિવલ હતું ને ત્યાં સમૂહ લગ્ન છે, 11 સમૂહ લગ્ન છે. તો અત્યારે અમે જોવા આવ્યા અને 2 સમૂહ લગ્નમાં તો અમારે ઇન્વિટેશન હતું, એટલે પછી અમે અત્યારે આવ્યા છે ને રાતના છે એ લગ્ન. તો હું તમને બતાવી હમણાં. જો આ બધા યલો કલરના હે ને એ બધા માંડવા હે, બધી દરેક જોડીના એક માંડવા. 11 છે કા. અહીંથી સમૂહ લગ્નની એન્ટ્રી છે. હું જો બતાવું અહીં પાછળની સાઈડ ગેટ. આ એન્ટ્રી સમૂહ લગ્નની. અહીંયાથી અંદર જવાની એન્ટ્રી ગેટ હતો. 11 સમૂહ લગ્ન હતા ભેગા એમાં, એટલે ભીડ ત્યાં ઘણી બધી હતી. ગેટ એન્ટ્રીનો બહુ મસ્ત સજાવેલો હતો. અહીંથી હવે બધા જો સ્ટાર્ટિંગ થાય એકથી એક બધા દુલ્હા દુલ્હન એવી રીતના સામે સાઈડ માંડવા હતા 5-5 એવી રીતના હતા. 11 લગ્ન સરસ ગોઠવેલું હતું ત્યાં બધું. આમાં અમારા સગાના પણ હતા, એટલે અમારે ત્યાં ઇન્વિટેશન પણ હતું જવાનું. અહીંયા જો આ દેખાય છે તે અમારા સગાના હતા મેરેજ. અહીંયા ત્યાં અમારે ગિફ્ટ દેવાનું હતું, તમે ગિફ્ટ દેવા ત્યાં. પછી એક કરીને બધું જોયા, બધા વર ને વધુ બધાએ જોયા. આગળ સ્ટેજ ગોઠવેલું હતું, ત્યાં બધા મહાનુભાવો બેઠા હતા. દેખાય ને તમને બધાને કેટલી બધી બહુ ભીડ હતી, બહુ જ. અમે તો બસ થોડીક વારમાં 1-1.5 કલાક આટો મારીને જોઈને આવતા રહ્યા હતા ઘરે. રાતના લગ્ન હતા અહીંયા. હવે બધા આમ પણ વધારે પડતા લોકો રાતે જ લગ્ન કરવાનું રાખે. હવે ધીમે ધીમે ફેશન બનતી જાહે રાતના લગ્ન. આમ તો સારું રાતના લગ્ન, ગરમીના ટાઈમમાં બહુ ગરમી ન લાગે. દિવસના હોય એટલે તડકાના એકદમ પસીનો થઈ જાય. હવે સમૂહ લગ્ન જોઈ લીધા અમે બધાએ ને હવે બસ બહાર નીકળી ગયા અને બધા પાછળ રહી ગયા. હું બધાની આગળ આવી ગઈ, આગળ વહેલી બહાર નીકળી ગઈ. હજી મમ્મી ને બધા પાછળ જ છે. તો એ સમૂહ લગ્ન થઈ ગયા પૂરા. ઓલું બધું થઈ ગયું, પરણેતરા કે ફેરા ને બધું થઈ ગયું. હું આવીને બેસી ગઈ. હવે તો મમ્મીનું વેઇટ કરું હવે બધાનું. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે આપણે મળશું બીજા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. અને આપણે મળશું જલ્દીથી બીજા વ્લોગમાં. બાય.